નગરા ગામની સીમની અંદર આજે તમે મહાદેવના દર્શન કરી રહ્યા છો એ ગર્ભેશ્વર મહાદેવ છે. આમની જો તમે પૂજા કરો છો તો તમને ગર્ભની યાતના નથી વેઠવી પડતી, અર્થાત તમારો પુનઃજન્મ નથી થતો. હમણાં આ શિવાલયને ગગડેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે, પણ સ્કંદ પુરાણમાં આમનો ઉલ્લેખ ગર્ભેશ્વર છે, અર્થાત એમનો અપભ્રંશ થઈ ગયો છે, એટલે એમને ગગડેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. આ જે શિવલિંગના દર્શન કરી રહ્યા છો આમનો ઉલ્લેખ આપણને સ્કંદ પુરાણમાં મળે છે, અને આમની સ્થાપના સ્વયં નારદ મુનિએ કરી છે. નારદ મુનિ સ્વયં એવું કહી રહ્યા છે કે જો તમે ગર્ભની યાતના નથી વેઠવા માંગતા, પુનર્જન્મ નથી કરવા માંગતા, તો તમે આમની પૂજા કરો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે. આગામી 15 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિનો દિવસ છે, અને એ દિવસે જો આવા અપૂજ્ય શિવાલયની તમે જો પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે તો તમે વિશેષ રૂપથી આ શિવાલયની પૂજા કરજો અને વિશેષ ફળ પ્રાપ્ત કરજો. કારણ કે શિવ મહાપુરાણમાં બી ઉલ્લેખ મળ્યો છે કે તમે જો અપૂજ્ય શિવાલયની પૂજા કરો છો તો એનો બહુ જ ફળ પ્રાપ્ત થાય છે.